તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વરસાદને લઈને માર્ગ મકાન વિભાગની જર્જરિત ઓફિસના ધાબાના ભાગને તૂટી પડતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીનો ધાબાનો ભાગ નીચે પાર્ક કરેલ કાર પર ખાબકતા કારમાં નુકસાન થયું છે। શનિવારની રજા હોવાથી ઓફિસની આસપાસ માણસોની અવરજવર ન હોવાથી જાનહાનિ ટળી છે। ધ્રાંગધ્રા સહિત જિલ્લાભરમાં આવી જર્જરિત ઇમારતોથી દુર્ઘટનાનો ભય છતાં તંત્રના આંખ આડા કાન। આણંદના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની સૂચના મુજબ ડાંગ વહીવટી તંત્રની કામગીરી। જિલ્લાના તમામ બ્રિજનું નિરીક્ષણ કર્યા બાદ કેટલાક બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો છે। સાકરપાતળ નજીક અંબિકા નદી ઉપરનો પુલ પર ભારે વાહનો માટે બંધ કરાયો છે, તો વઘઈથી સાપુતારા જતા નંદી ઉતારા મેજર બ્રિજ પણ ભારે કમર્શિયલ વાહનો માટે પ્રતિબંધિત છે। ભારે વાહન ચાલકોએ હવે સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જવા માટે હવે હથગઢથી વાંસદા અને હથગઢથી ધરમપુરના વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે।